દેશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રવાહ અને ઓછા મતદાનની ગતિવિધિએ શેર બજારને અસ્થિર કરી દીધું હતું. તેના કારણે રોકાણકારોમાં પણ હતાશા જણાઈ રહી હતી અને આજે પણ સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ અમિત શાહના વિશ્વાસ બાદ શેર બજારનું સ્તર ધીમે ધીમે સુધરી ગયું હતું. નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠક્કર. લોકસભા ચૂંટણીના છેલ્લા 3 તબક્કામાં ઓછા થયેલા મતદાનને કારણે શેર બજારના રોકાણકારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તેમજ સ્થાનિકો અને વિદેશી રોકાણકારોના વેચાણને કારણે શેર બજારમાં મોટો ઘટાડો પણ દેખાઈ રહ્યો છે. પરંતુ આ ઘટાડા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતીય શેર બજાર ઘણી વખત ક્રેશ થતું હોય છે અને શેર બજારના આ ઘટાડાને ચૂંટણી સાથે ન જોડવું જોઈએ. તેમજ અમિત શાહે મોટો દાવો કર્યો છે કે સામાન્ય ચૂંટણીના પરિણામો ભાજપ અને શેર બજાર બંને માટે સકારાત્મક રહેશે. એવું કહેવાય છે કે ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ ઇઝ વેલ. આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજાર માટે કંઈક આવું જ સાબિત થયું, જેમાં આજે સવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ 800 પોઈન્ટ તો નિફ્ટી 200 પોઈન્ટના કડાકા સાથે જોવા મળી. અને આ કડાકો લોકસભા ચૂંટણીના છેલ્લા 3 તબક્કામાં ઓછા થયેલા મતદાનને કારણે જોવા મળ્યો. તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોકાણકારોને આ પાનખર ઋતુમાં ખરીદી કરવાની સલાહ આપી અને શેર બજારને જોરદાર વેગ મળ્યો અને ત્યારબાદ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો તો નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષુ.